આદરણીય આચાર્ય શ્રી, મિત્રો, આપણી કોલેજમાં જે થોટ ઓફ ધ ડેની શૃંખલા શરૂ થઈ છે, એમાં મને એવું લાગ્યું કે થોટ ઓફ ધ ડે એ વિચાર આપવાની કે બોલવાની કે વાંચવાની પ્રક્રિયા કરવાને બદલે વિચાર કરવાની પ્રક્રિયા છે. અને એના ભાગરૂપે ગઈકાલથી સાંજથી મેં શરૂ કરેલું. લગભગ બધાને એક એક ફોટોગ્રાફ મોકલાવેલો વિચાર કરવા માટે. કેતકીબેન, તમે બતાવેલો સાહેબ? ભૂલી ગઈ, સો સોરી. મને એમ થયું કે એ વાઘા બોર્ડર નો છે, મને એવું લાગતું હતું. એક જ અરે દુનિયા આખીની સફર કરી લીધી મેં. એક ફોટોગ્રાફ મેં બધાને મોકલાવેલો અને થોડીક વાર પછી બધાને પૂછેલું કે ગેસ ધ પ્લેસ. ઘણા લોકોએ અલગ અલગ ઓપિનિયન આપ્યા. જે મારા નજીકના મિત્રો હતા, જેને ખબર હતી, એ લોકોના જવાબો પરફેક્ટ હતા. અમુક લોકો જે રેગ્યુલર સીઆઈડી જોવે છે, અદિતિ જેવા, એને જુદા જુદા રિઝનિંગથી મને કીધું કે આ જગ્યા હોઈ શકે. તમે પહાડીઓમાં છો, તમે કોટ પહેર્યો છે એટલે ઠંડો પ્રદેશ હોઈ શકે, મનાલી હોઈ શકે, લદ્દાખ હોઈ શકે. શર્મિષ્ઠાબેને નડાબેટ કીધું. પંખીઓ જવાની ઈચ્છા છે નડાબેટ. એટલે મને ખબર પડી કે મારે આટલી જગ્યાએ જવાનું બાકી છે. અને તો મને અમેરિકા મોકલો. કેતકીબેને મને વાઘા બોર્ડર જવા મોકલો. પછી બીજા કોઈ બાકી હતા? નયનભાઈ ને ભાસ્કરભાઈ, ભાર્ગવભાઈ નું સાચું હતું. ઘણા મિત્રોએ જવાબ જોયા નથી, અથવા તો જવાબ મોકલા હોય તો અમે મોડેથી જોયા નથી, કેમ કે ઇલેક્શનનું હોમવર્ક કરવાનું હતું. પણ આ વૈચારિક પ્રક્રિયા, હું એવું કહેવા માંગુ છું કે આ કરવાની પ્રક્રિયા છે, કોઈને કહેવાની પ્રક્રિયા નથી. આપણે કરીએ એ થાય. હું તમને કહું કે તમારે આમ કરવું, એ ન થાય. આ એક સંદર્ભ. હવે આ ફોટો મોકલવાનું મારું પ્રયોજન શું હતું એ તમને કહું. તો લગભગ એક્ઝેક્ટ 1 વર્ષ પહેલા મે 2025માં અમે લોકો લેહ લડાખ ગયેલા. આ ત્યાંનો ફોટો છે. હવે લેહ લડાખની કલ્પના જે લોકો ગયા હશે એને ખ્યાલ હશે, પણ તમને જરા કમ્પેરિઝન કરાવું તો આપણો જે ગિરનાર છે ને, એ લગભગ 3500 ફૂટનો છે. 3500 ફૂટ હાઈટ છે સી લેવલથી. કદાચ મનાલી 7,500 ફૂટ જેટલી હાઈટ ઉપર હશે. લેહ લડાખ છે એ 11,000 થી લગભગ 18,000 ફૂટ સુધીની હાઈટ છે. વિજયક લગભગ 18,000 ફૂટ સુધીની હાઈટ ઉપર છે. આની પાછળનું પ્રયોજન મારું એ હતું કે એ જે રસ્તાઓ છે, એ રસ્તાઓ પર જ્યારે આપણે સફર કરતા હોઈએ ત્યારે કિલોમીટર સુધી કોઈ માનવ વસાહત દેખાય નહીં, કોઈ માણસો દેખાય નહીં, કોઈ ઇવન ઝાડપાન દેખાય નહીં. પહાડો ને પહાડો. ઘણા પહાડો બહુ હાઈટ ઉપર હોય તો બરફ આચ્છાદિત હોય, બાકી પથ્થરોના પથ્થરો, બીજું કાંઈ નહીં. એ વાત છે 11,000 થી 18,000 ફૂટ સુધીની હાઈટ ઉપર. ત્યાં પણ અમુક જગ્યાએ જે ટેમ્પરેચર હતું, સબ ઝીરો ટેમ્પરેચર હતું. ઓક્સિજન લેવલ બહુ ડાઉન. અમે લોકો ત્યાં પહોંચ્યા એટલે અમને સૂચના હતી કે પહેલે દિવસે પૂરતો આરામ જ કરજો, ક્યાંય હરતા ફરતા નહીં. પણ આપણા લોકો તો એમ હોય કે ગયા છીએ અઠવાડિયા માટે, તો અઠવાડિયું વસૂલ કરી લઈએ, એક દિવસ આરામમાં કેમ બગાડવો. એટલે અમારામાંના અમુક ઉત્સાહી હતા, સુચિત્રા મેડમ જેવા,
આપણને તો કાંઈ નથી, આરામ શું કરવાનું. હાલો ને આપણે લેહના ગામમાં ફરીએ, જોઈએ તો ખરા. સાંજ પડી ત્યાં વાતાવરણ એનો પ્રભાવ આપવાનો શરૂ કર્યો, વોમિટિંગ થાય અને જુદા જુદા બોડીમાં ફેરફારો શરૂ થયા. તો અમારે જે હોટલવાળા હતા એ લોકોને તો આ રોજનું થયું હોય, એ કશું નથી, આ ઓક્સિજન લેવલ ડાઉન થયું છે, થઈ જશે. ટૂંકમાં મારું કહેવાનું એ કે એટલી હાઈટ અને ત્યાં ઓક્સિજન નહીં તો ઝાડપાન તો કેમ ટકે. આપણે ખાલી રહેવાની અંદર આટલી તકલીફ, તો એ લોકોને રોજબરોજનું કામ કરવાનું, મહેનત મજૂરી કરવાની, એને કેટલી તકલીફ. આ એક ઘટના ગયા મે મહિનાની. જોગાનું જોગ એવું થયું કે એ જ સમયગાળામાં મારે એક એક્સપર્ટને રૂબરૂ સાંભળવાના થયા. ડૉક્ટર ઈ.વી. સ્વામીનાથન મુંબઈ કોલેજની અંદર, મુંબઈ એન્જિનિયરિંગ કોલેજની અંદર લગભગ 20 વર્ષથી અધ્યાપન કાર્ય કરે. એ બીટેક થયેલા, અલગ અલગ 3 સબ્જેક્ટ સાથે એમએસસી કરેલું, પીએચડીના ગાઈડ, અને અલગ અલગ કોર્પોરેટ હાઉસની અંદર વ્યાખ્યાનો આપવા જાય. કોર્પોરેટ હાઉસ તો ઠીક છે, પણ આપણા આર્મ ફોર્સિસની અંદર, પોલીસ ફોર્સિસની અંદર, બોર્ડર ફોર્સિસની અંદર વ્યાખ્યાનો આપવા જાય. એના વ્યાખ્યાનમાં એણે એક વખત ઉલ્લેખ કરેલો કે એક વખત એને સિયાચીન આર્મ ફોર્સિસમાં વ્યાખ્યાન આપવા જવાનું થયું. એટલે મને વિચાર આવ્યો કે જ્યારે હું લેહ લડાખ ગયો ત્યાં માત્ર 11,000 થી 18,000 ફૂટ સુધીની ઊંચાઈ હતી. ટેમ્પરેચર ક્યાંક કોઈક જગ્યાએ સબ-ઝીરો એટલે -6 જેવું ટેમ્પરેચર હતું. એ -6 જેવા ટેમ્પરેચરની અંદર પણ ઇલેક્ટ્રિક હીટર ન રાખી શકાય, કેમ કે ઓક્સિજન લેવલ ડાઉન હતું. એ ઇલેક્ટ્રિક હીટર ચાલુ કરીએ તો એનાથી પણ ડાઉન થાય, એ સહન જ કરવાનું. એવા સંજોગોમાં સિયાચીનની જગ્યા ઉપર આપણા આર્મ ફોર્સિસના જવાનો સબ-ઝીરો તો ઠીક છે, -50 to -80 ડિગ્રી ટેમ્પરેચરમાં રહે છે. એ વાત ડૉક્ટર સ્વામીનાથન સાહેબે કરી. એ જ્યારે ત્યાં વ્યાખ્યાન આપવા જતા હતા તો છેક 28,000 ફૂટ સુધીની હાઈટ ઉપર તો નહોતા ગયા, પણ એમનું જે થાણું હતું એ લગભગ 18,000 ફૂટ સુધીની હાઈટ ઉપર હતું. સિયાચીન જવાનો જે રસ્તો હતો એ રસ્તાની અંદર એને આ બોર્ડ જોવા મળ્યું, જે મેં ફોટામાં મૂક્યું છે. હવે કોઈ કહેશે ફોટામાં સાઇન બોર્ડમાં શું લખેલું હતું? લામા, લેન્ડ ઓફ ધ લામા એવું હતું. ગામા ઉપર કંઈક હતું ગામા વાળું. That is our observation. That is our observation. ફોટો જોયો, એમાં શું લખ્યું હતું એ કોઈને યાદ નથી. Don't be Gamma in the land of Lama. Don't be Gamma in the land of Lama. એ સાઇન બોર્ડ ડૉક્ટર ઈ.વી. સ્વામીનાથને રસ્તામાં જોયા. મારું સદનસીબ કે મને એ સાઇન બોર્ડ જોવા મળ્યું હતું, મેં ત્યાં ફોટો પડાવ્યો એટલે હું તમને બતાવી શકું. એ સાઇન બોર્ડ ત્યાં જોયા એટલે ડૉક્ટર સ્વામીનાથનને પ્રશ્ન થયો કે આવું કેમ આમાં લખ્યું હશે? આપણે કેમ નેશનલ હાઈવે ઓથોરિટી છે એવી રીતે ત્યાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે, BRO, એ લોકો આવા અલગ અલગ સાઇન બોર્ડ મૂકે. એટલે ડૉક્ટર સ્વામીનાથને અલગ અલગ કેટલા લોકોને પૂછ્યું તો ક્યાંયથી સંતોષકારક જવાબ ન મળ્યો. પછી જ્યાં વ્યાખ્યાન આપવા ગયેલા એ આર્મીના એક મેજર સાહેબને પૂછ્યું. એટલે મેજર સાહેબે આની પાછળની એક સ્ટોરી કીધી એને, કે આ જે વાક્ય લખ્યું છે એની સ્ટોરી આ છે, એવી કીધી. હવે સિયાચીન શબ્દથી આપણે બધા જ પરિચિત છીએ. લદ્દાખી ભાષામાં સિયા એટલે ગુલાબ, સિયાચીન એટલે ગુલાબોની ભૂમિ. હવે તમે વિચારો કે જ્યાં 11,000 થી 18,000 ફૂટ સુધીની હાઈટ ઉપર હું ગયેલો, ત્યાં એક પણ ઝાડ જોવા નહોતું મળતું. એવા સંજોગોમાં જ્યાં 28,000 ફૂટની ઊંચાઈ છે ત્યાંનું નામ છે ગુલાબોની ભૂમિ.
એટલે એક એવી લોકવાયકા છે કે લગભગ 2,500-3,000 વર્ષો પહેલાં અહીંયા ગુલાબોના બગીચાઓ હતા. આ શહેર આખું ગુલાબોનું શહેર હતું. એવી એક લોકવાયકા છે. સાયન્સ તેને પુષ્ટિ નથી કરતું, પણ એવી એક લોકવાયકા છે કે આ એક ગુલાબોની ભૂમિ હતી. એના ઉપરથી નામ પડ્યું સિયાચી. હવે એ વખતે જો ગુલાબોની ભૂમિ હતી તો આજે આવું ઉજ્જળ ને વેરાન કેમ થઈ ગયું, એના માટેનું આ વાક્ય છે. એક વખત જ્યાં ગુલાબો હતા, રંગબેરંગી પુષ્પો હતા, એ ઉજ્જળ કેમ થઈ ગયું, એના માટેનું આ વાક્ય છે. એટલે ડૉક્ટર સ્વામિનાથન કહે છે, એને જે સાંભળ્યું કે એ જે નગરી હતી, ગુલાબોની નગરી, ત્યાં એક સ્વામીજીનો આશ્રમ હતો. એ આશ્રમમાં સ્વામીજીને 2 શિષ્યો હતા. શું નામ હતું શિષ્યો? ગામા અને લામા. એકનું નામ લામા હતું, બીજાનું નામ ગામા. હવે જે શિષ્યનું નામ લામા હતું એ સ્વભાવે બહુ આનંદી, નયનભાઈ જેવો મોજીલો, મોજમાં રહેવું, બહુ હસમુખો, બહુ પોઝિટિવ. અને એક શિષ્યનું નામ હતું ગામા, કે જેનો તોબડો કાયમ ચડેલો જ હોય, ગંભીર, નેગેટિવ, ગજિયાખોર, એના મોઢા ઉપર હાસ્ય ભાગ્યે જ જોવા મળે. આવા 2 શિષ્યો એ સ્વામીજી પાસે હતા. એક દિવસ સવારે સ્વામીજીએ બંને શિષ્યોને બોલાવ્યા. એ લામાને એમ થયું કે હા સાહેબ, તો સવારમાં સ્વામીજીએ બોલાવ્યા એટલે નક્કી આપણને કંઈક નવું શીખવા મળશે. That shows his positivity. ગામાને એમ થયું કે આ સવારમાં બોલાવી લીધા, પત્તર ઠોકશે સવારમાં. બે ગયા સ્વામીજી પાસે. સ્વામીજીએ બેયને ફૂલની એક ટોપલી આપી અને સાથે સાથે સૂચના આપી કે આ ટોપલીમાં જે ફૂલ છે તમે ગામમાં જાઓ અને ગામમાં વેચી દો, અલગ અલગ વ્યક્તિઓને વેચી દો. શરત એટલી કે જે વ્યક્તિના મોઢા ઉપર હાસ્ય હોય એને તમારે ફૂલ આપવા, જે વ્યક્તિ હસતો દેખાય એને તમારે ફૂલ આપવા. આ શરત. લામા તો ફૂલો વેચીને કલાકમાં પાછો આવી ગયો. ગામમાં આખો દિવસ રખડો, સાંજે ટોપલી સાથે પાછો આવ્યો. કેમ કે લામા તો હસતો રહેતો, બધાને આનંદથી બોલાવતો, એટલે સામે લોકો હાસ્ય જ આપે, સ્મિત જ આપે, એટલે ગુલાબ આપી દે. ટોપલી તરત જ ખાલી થઈ ગઈ. તો ગામાએ તો કાયમ ગજિયા જ કરેલા. એને જોઈને તો બધા કોઈ હશે નહીં કે આ આવ્યો, મોઢું બગાડીને લોકો ફરી જાય. એટલે એ કોઈને ફૂલ આપી શક્યો નહીં. અને સાંજે કંટાળીને પાછો આવ્યો કે મને કઈ માણસ એવો ન મળ્યો કે જે હસતો હોય. ધીસ ઇઝ ધ લેસન. હવે જે આ વાક્ય છે, ડોન્ટ બી ગામા ઇન ધ લેન્ડ ઓફ લામા, એ આ કહેવા માંગે છે કે પ્રકૃતિ છે એ આપણા સ્વભાવનું પ્રતિબિંબ છે. જો આપણે અંદરથી લામા હશું તો આપણી આજુબાજુની પ્રકૃતિ ફૂલોની નગરી જેવી હશે. કાળક્રમે ત્યાં ગામાઓ વધતા ગયા, કાળક્રમે ત્યાં એવા માણસો વધતા ગયા, અને કાળક્રમે એ ફૂલોની નગરી છે એ ઉજ્જળ, વેરાન, ખડકોની નગરી બની ગઈ. એવું ડૉક્ટર E.V. સ્વામિનાથનનું કહેવું હતું. તો હું એમ કહેવા માગું છું આના ઉપરથી કે આપણી આજુબાજુનું વાતાવરણ આપણા ઉપર જ આધાર રાખે છે. આપણે જો લાંબા બનીશું તો આપણું આજુબાજુનું વાતાવરણ ઓટોમેટિક પ્રફુલ્લિત થશે અને ફૂલોની નગરી જેવું બનશે. પણ જો આપણે ફૂલોની નગરીમાં રહેતા હશું અને આપણે ગામમાં હશું તો એ ઉજ્જડ થતા સમય નહીં લાગે. આમાં 2,500 વર્ષ કહે છે, આપણને ખબર નથી કેટલા વર્ષોથી એ ઉજ્જડ છે. આ થોટ ઓફ ધ ડે હતો.
એટલે હું ઈશ્વરને પ્રાર્થના કરું, હે ઈશ્વર બધાને લાંબા બનાવજે, શરૂઆત મારાથી કરજો. થેન્ક યુ.